કે બાબા સાહેબ આંબેડકર 6 ડિસેમ્બર અને 56 માં બાબા સાહેબ આંબેડકરનું જ્યારે નિર્માણ થઈ ગયું એ સમયગાળા દરમિયાન બાબા સાહેબ 4 ડિપાર્ટમેન્ટના મંત્રી રહી ગયા અને 4 ડિપાર્ટમેન્ટનો જે માણસ મંત્રી રહી ગયો હોય એની કેવડી મોટી મિલકત હોય, એની કેવડી મોટી સંપત્તિ હોય। આજે 5 વર્ષ ધારાસભ્ય બને, 5 વર્ષ સાંસદ બને કે 5 વર્ષ સરપંચ બને તો 17 પેઢીનું હક કર લે। તો બાબા સાહેબ તો 4 ડિપાર્ટમેન્ટના મંત્રી હતા, ધારાસભ્ય નહીં, સાંસદ નહીં, પણ મંત્રી। તો બાબા સાહેબે કેવડી મોટી સંપત્તિ ભેરી કરી હોય। પણ બાબા સાહેબનું નિર્માણ થઈ ગયું ને પછી બાબા સાહેબનું સેવિંગ એકાઉન્ટ મુંબઈની ગ્રીનલેસ બેંકમાં, એ બેંકમાં બાબા સાહેબની મરણ મૂડીની તપાસ કરવામાં આવી કે બાબા સાહેબ 4 ડિપાર્ટમેન્ટના મંત્રી હતા ને તો કેવડી મોટી સંપત્તિ ભેરી કરી છે। એ જે માણસ 4 ડિપાર્ટમેન્ટનો મંત્રી હતો ને મારા બાપ, એની મરણ મૂડી ખાલી 15,000 રૂપિયા મુંબઈની ગ્રીનલેસ બેંકમાં। તો બાબા સાહેબની સંપત્તિ ક્યાં? બાબા સાહેબે શું ભેરું કર્યું? તો સાંભળી લ્યો, હું તમને કહું બાબા સાહેબે શું કર્યું। એ આ સમાજના ડોક્ટરો છે ને એ બાબા સાહેબની સંપત્તિ, આ સમાજના વકીલો, આ સમાજના મામલેદારો, આ સમાજના પ્રોફેસરો, આ સમાજના કલેક્ટરો, એ બાબા સાહેબ આંબેડકરે ભેરું કર્યું મારા બાપ।